ઓમ નમઃ શિવાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વન્સ અગેન હું મયંક આપ સૌનું મારા સેશનની અંદર સ્વાગત કરું છું. ઇન ધીસ સેશન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટોપિક ઓફ ડિસ્કશન જે છે દેટ ટોપિક ઇઝ કન્ડિશનલ વર્ડ્સ. કન્ડિશનલ વર્ડ્સ એટલે શરતો માટેના વાક્યો. માતૃભાષાની અંદર વી હેવ શરતો પૂર્ણ વાક્યો કે જો તમે મને પૈસા નહીં આપો તો એના ઉપર વ્યાજ લાગશે. તો જો અને તોના જે વાક્યો આપણે માતૃભાષામાં વાપરતા હોઈએ છીએ, આ જ વાક્યો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. In English language, we have two keywords, two conditional words, and these two conditional words are if and unless. So, instruction જે છે, study this conversation. We have to understand this વાતચીત આપણે સમજવાની છે. To understand the uses of if and if not. If અને if not જેને કહેવાય છે unless, તેને સમજવા માટે આપણે આ કન્વર્ઝેશનને સમજીશું. એન્ડ બાય અન્ડરસ્ટેન્ડિંગ ધીસ કન્વર્ઝેશન વી વિલ ટ્રાય ટુ હેવ અ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇફ એન્ડ અનલેસ. ઇફ અને અનલેસને સમજવાનો યોગ્ય પ્રયાસ વી વિલ ડુ. સો ધ હાઇલાઇટેડ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ જે છે એની અંદર હાઇલાઇટેડ પાર્ટ્સ પણ છે. આ વાતચીત જે છે એની અંદર જેટલા પણ વાક્યો છે, 8-10 વાક્યો છે. વાતચીત જે છે મોહનભાઈ જે દીપલ છે અને એના પતિ નિમેશ છે, મિસ્ટર દલાલ વચ્ચેની જે વાતચીત થઈ રહી છે, તો કેરેક્ટર વચ્ચેની જે વાતચીત થઈ રહી છે, આ વાતચીતમાં કેટલાક શબ્દો જે છે એ હાઇલાઇટ કર્યા હશે. ધ હાઇલાઇટેડ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસ સર્ટેન કન્ડિશન. તે શરતો દર્શાવતા વાક્યો છે જેને આપણે કહીએ છીએ કન્ડિશનલ વર્ડ્સની સાથે વપરાયેલા વાક્યો છે. સો વિધાઉટ ફર્ધર ડુ લેટ્સ સ્ટાર્ટ. મોહનભાઈ, વેલકમ. યોર ફાધર ટોલ્ડ મી દેટ યુ વોન્ટ ટુ રેન્ટ અ ફ્લેટ. તમારા પિતાજી એવું કીધું કે તમારે રેન્ટ ઉપર એક ફ્લેટ જોઈએ છે. વોટ આર યોર પ્રેફરન્સીસ અબાઉટ ધ ફ્લેટ. ફ્લેટ વિશે તમારા પ્રેફરન્સીસ શું છે? તમે પણ કંઈક વિચાર્યું હશે, ડેફિનેટલી તમારા પ્રેફરન્સીસ હશે. સો વોટ આર ધોઝ પ્રેફરન્સીસ? દીપલ છે તરત કહે છે કે ઇફ ઇટ્સ 2 BHK, જો તે 2 BHK એટલે 2 બેડરૂમ, હોલ અને કિચન. બેડરૂમ, હોલ અને કિચનની ડેફિનેશન જે BHKમાં છે, ઇફ ઇટ્સ 2 BHK it will be more convenient to us. અમારા માટે તે યોગ્ય રહેશે. ક્યારે? કે જ્યારે તે 2 BHK છે. તો અહીંયા એક શરત મૂકી દીપલે, અને કન્ડિશનલ વર્ડ્સ કયો છે? ઇફ ઇટ્સ 2 BHK, જો તે 2 BHK હશે, it will be more convenient to us. તો અમારા માટે તે કન્વિનિયન્ટ હશે, યોગ્ય હશે, અમે તેને પસંદ કરીશું, અમારી પસંદગી તેનામાં ઉતારીશું. મોહનભાઈ, ઓકે. હાઉ મચ રેન્ટ કેન યુ એફોર્ડ? તમે કેટલું રેન્ટ એફોર્ડ કરી શકો છો, આપી શકો છો? હાઉ મચ રેન્ટ કેન યુ એફોર્ડ? તમે કેટલું એફોર્ડ કરી શકો છો રેન્ટ? ભાડું પણ આપવાનું હોય, બેઝ ઓન ધેટ તમને રિક્વાયરમેન્ટ તમારી ફૂલફિલ થતી હોય છે. તો મોહનભાઈએ જેવું પૂછ્યું તરત નિમેશે એવું કીધું, ઇફ ધ રેન્ટ ઇઝ અબાઉટ ₹4,000 વી કેન અફોર્ડ ઇટ ઇઝીલી. જો રેન્ટ 4,000 સુધીનું હશે તો વી કેન અફોર્ડ ઇટ ઇઝીલી, તો અમે એને આસાનીથી એફોર્ડ કરી શકીશું. 2 BHK ફ્લેટ જે અમારે જોઈએ છે એના માટે 4,000 રૂપિયાનું બજેટ અમારી પાસે છે, જે મંથલી અમે રેન્ટ આપી શકીએ છીએ. હવે નિમેશની વાત સાંભળતા જ મોહનભાઈ જે છે એમને તરત કીધું કે યુ વિલ નોટ ગેટ અ 2 BHK ફ્લેટ અનલેસ you increase your budget up to 7,000. મિત્રો, શરતી શબ્દ unless કેમ આવ્યો? કે જો તમારે 2 BHK ફ્લેટ જોઈતો હોય, unless you increase your budget up to 7,000,
7,000 સુધીનું બજેટ તમારે વધારવું પડશે મંથલી, એટલા તો તમારે આપવા જ પડે. નિમેશ જે છે, ઓકે, ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ, જો એની જરૂરિયાત હશે, એને એવું જરૂરી હોય જ, આઈ ડોન્ટ માઇન્ડ ઇન્ક્રીઝિંગ માય બજેટ અપ ટુ ₹7,000. તો 7,000 સુધીનું બજેટ વધારવામાં મને કંઈ વાંધો નથી, પણ શરત કઈ છે? ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ, જો એની જરૂરિયાત હોય. કન્ડિશનલ વર્ડ્સ, ઇફ, જો એવું જરૂર જણાય તો ₹7,000 મને આપવામાં કંઈ વાંધો નથી. મોહનભાઈએ એવું કીધું કે વેલ, સરસ, આઈ નો અ રિયલ એસ્ટેટ એજન્ટ. મિત્રો, રિયલ એસ્ટેટ એજન્ટ જે છે, ધીઝ આર ધી પર્સન્સ હુ ડીલ વિથ ધ પ્રોપર્ટી એન્ડ પ્રોપર્ટી ઓન રેન્ટ. તો અહીંયા એક હું રિયલ એસ્ટેટ એજન્ટને જાણું છું એવું કીધું મોહનભાઈએ. દીપલ એવું કીધું કે ઇટ વિલ બી ગ્રેટ હેલ્પ ટુ અસ, અમારા માટે બહુ મોટી મદદ થશે. ઇફ યુ કેન કોલ હિમ રાઇટ નાઉ, જો તમે એમને હમણાં જ અહીં બોલાવી શકો તો અમારા માટે એ ખૂબ સરસ હશે, ખૂબ સારું રહેશે. મોહનભાઈએ કીધું ઓકે. કોલિંગ ફ્રોમ હિઝ મોબાઈલ ફોન, મોહનભાઈએ એમના મોબાઈલમાંથી ફોન કર્યો. હેલો મિસ્ટર દલાલ, ઇટ્સ મોહન મહેતા હિયર. મોહન મહેતા બોલું છું. આઈ એમ હેન્ડિંગ માય ફોન, હું મારો ફોન આપી રહ્યો છું ઓવર ટુ મિસ્ટર નિમેશને, હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન હેવિંગ અ 2 BHK ફ્લેટ ઓન અ રેન્ટ, જેમને 2 BHK ફ્લેટ રેન્ટ ઉપર જોઈએ છે. અને ફોન મોહનભાઈ જે છે એ નિમેશને આપે છે. હવે મિસ્ટર દલાલ જે છે ઓન ફોન પર વાતચીત કરે છે. નમસ્તે નિમેશભાઈ, આઈ હેવ 5 2 BHK ફ્લેટ્સ અવેલેબલ ઓન રેન્ટ. મારી પાસે 5 2 BHK ફ્લેટ છે એ રેન્ટ ઉપર અવેલેબલ છે. નિમેશ કે નમસ્તે મિસ્ટર દલાલ, બટ અનલેસ ધ ફ્લેટ ઇઝ ઇન ગુડ લોકેલિટી. હવે અહીંયા પાછી શરત મૂકી નિમેશે કે જો ફ્લેટ સારી લોકાલિટીમાં હશે, ધીઝ આર ધ રિક્વાયરમેન્ટ, કન્ડિશનલ વર્ડ્સ જેની મેં વાત કરી હતી કે અનલેસ ધ ફ્લેટ ઇઝ ઇન ગુડ લોકાલિટી, જ્યાં જો ફ્લેટ ગુડ લોકાલિટીમાં નહીં હોય, વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ગેટિંગ ઇટ ઓન રેન્ટ. તો અમારે ફ્લેટ રેન્ટ ઉપર નથી જોઈતો, લોકાલિટી અમારે સારી જોઈએ છે. મિસ્ટર દલાલે કીધું યુ પ્લીઝ હેવ અ લુક એટ ધ ફ્લેટ ફર્સ્ટ. તમે એકવાર ફ્લેટ પહેલાં જોઈ લો. ઇફ યુ ફાઇન્ડ ધ લોકાલિટી અપ ટુ ધ માર્ક, જો શરતી વાક્ય કન્ડિશનલ વર્ડ્સ, જે કન્ડિશનલ વર્ડ્સ જે છે, ઇફ ફરીથી આવ્યો, હાઇલાઇટ થયેલો છે અહીંયા પણ. ઇફ યુ ફાઇન્ડ ધ લોકાલિટી અપ ટુ ધ માર્ક, જો તમને લોકાલિટી યોગ્ય લાગે, તમારા પેરામીટરમાં યોગ્ય આવે, વી વિલ ટોક ફર્ધર, તો આપણે આગળ વાત કરીશું. એનો મતલબ એમ થાય કે આપણે આગળ વાત નહીં કરીએ જો તમને લોકાલિટી પસંદ નહીં આવે તો. ઇફ યુ કેન સ્પેર એન hour's time, I can show all the 5 flats to you right now. હું તમને 5 ફ્લેટ બતાવી શકું છું, પણ કન્ડિશન શું છે, શરત શું છે કે તમારી પાસે 1 કલાક હોવો જોઈએ 5 ફ્લેટ જોવા માટે. તો કન્ડિશનલ વર્ડ્સ ઇફ નોટ, જેને આપણે અનલેસ કહીએ છીએ તે. તો નિમેશ જે કહે છે કે ઓકે, લેટ અસ મીટ રાઇટ નાઉ, તો આપણે હમણાં જ મળીએ. મિસ્ટર દલાલ જે છે એ કહે છે કે બટ બિફોર દેટ, આપણે મળીએ પણ તેની પહેલાં શરત આવી પાછી. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, લેટ મી મેક યુ અવેર ઓફ સમ જનરલ કન્ડિશન્સ ફ્રોમ ધ ઓનર. શરતો લાગુ કહેવાય ને, એના શરતો લાગુનું વાક્ય ફરીથી આવ્યું એટલે ઇફનો પ્રયોગ થયો કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને વાંધો ના હોય તો લેટ મી મેક યુ અવેર, તમને હું જણાવી દઉં સમ જનરલ કન્ડિશન્સ, કેટલીક શરતો છે, સામાન્ય શરતો છે ફ્રોમ ધ ઓનર્સ, જે ફ્લેટના માલિકો જે છે એમની કેટલીક શરતો હોય છે એ તમને હું જણાવી દઉં ફ્લેટ જોવો તે પહેલાં. નિમેશ કહે શ્યોર, પ્લીઝ કેરી ઓન. હા જણાવો કઈ કઈ છે. તો અહીંયા મિસ્ટર દલાલ જે છે એ શરત જણાવે છે જે ઓનર્સ તરફથી હોય છે તે. તો શરતો દર્શાવવા માટે પણ કન્ડિશનલ વર્ડ્સ ઇફ નોટ, અનલેસનો પ્રયોગ થશે. તો આખી 3 લાઈન હાઇલાઇટેડ છે. શરૂઆતમાં આપણને કહી દીધું છે કે જેટલી લાઈન હાઇલાઇટેડ છે તેની અંદર કન્ડિશનલ વર્ડ્સ ઇફ નોટ, અનલેસનો ઉપયોગ થયો છે. અનલેસ ધ ટેનન્ટ, જે ભાડુઆતી છે, અગ્રી ટુ હેવ એન
11 month deed of rental contract, 11 મહિનાનો જ્યાં સુધી રેન્ટલ કોન્ટ્રાક્ટ ભાડા કરાર સાઇન કરવા રાજી નહીં થાય ત્યાં સુધી નો ઓનર ઇઝ રેડી ટુ ગીવ ફ્લેટ્સ ઓન અ રેન્ટ. કોઈ મકાન માલિક તમને મકાન ભાડે નહીં આપે. 11 મહિનાનો કરાર તમારે સહી કરવાનો રહેશે. ફરીથી શરતી વાક્ય, ઇફ ધ ટેનન્ટ ડઝન્ટ ડિપોઝિટ 1 month's રેન્ટ ઇન એડવાન્સમાં જો 1 મહિનાનું ભાડું નહીં આપે, ઓનર્સ રિફ્યુઝ ટુ હેવ ધેર ફ્લેટ્સ રેન્ટેડ. એ શરતના આધીન પણ ઓનર જે છે, મકાન માલિક છે, એ ભાડું આધીને મકાન નહીં આપે. નિમેશ જે છે એને કીધું, ઓ આઈ સી, મને સમજાયું. વેલ આઈ ડોન્ટ માઇન્ડ અબાઉટ દેટ, લેટ્સ મીટ. મને કંઈ વાંધો નથી, લેટ્સ મીટ. સો ગાઈઝ, આની અંદર નો વોટ વી કેન સી, વી હેવ હેલ્ધી ડિસ્કશન અબાઉટ અ કપલ જે છે, દેટ કપલ વોન્ટ્સ to have a flat on a rent, and here there is a person, helper, Mr. દલાલ જે છે, he is a real estate agent. એ પહેલાં મોહનભાઈ જે છે એ મળે છે, આ કપલ મોહનભાઈ, અને મોહનભાઈ ઇઝ અ પર્સન જે કન્સલ્ટન્ટ જે છે, જે રિસોર્સ પર્સન છે, એમને ઇન્ફોર્મેશન આપી મિસ્ટર દલાલ વિશે. એન્ડ ધીસ કપલ દીપલ એન્ડ નિમેશ, they are about to have a flat on a rent. ફ્લેટ રેન્ટ ઉપર જોઈએ છે, એના માટે એમના પ્રેફરન્સીસ ઘણા બધા છે. એટલે ઇફ, અનલેસ, ઇફ નોટ. રિયલ એસ્ટેટ એજન્ટ જે છે એ પણ મકાન માલિકોની કેટલીક શરતો હોય છે એ પણ જણાવે છે, અને એનું પણ જણાવવા માટે હી ઇઝ યુઝિંગ ઇફ નોટ એન્ડ અનલેસ. સો ગાઈઝ, ઇન ધીસ કન્વર્ઝેશન વી કેન ઇઝીલી સી કે હાઇલાઇટેડ જેટલા પણ શબ્દો છે, વાક્યો છે, એની અંદર ઇફ, અનલેસનો ઉપયોગ થયેલો છે. સો with more understanding about if and if not, જો અને તોની સમજણ સાથે વધુ કન્વર્ઝેશન સાથે આપણે આગળ મળતા રહીશું. ત્યાં સુધી મયંકના આપ સૌને ઓમ નમઃ શિવાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. ધન્યવાદ.